હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. હંમેશા દિવાળીમાં આપણે છે ને નાસ્તા અને મીઠાઈ એ તો બનાવતા જ હોઈએ છીએ અને એની સાથે સાથે મહેમાનો આવે ત્યારે એને સર્વ કરતા હોય છે, પણ એની સાથે આપણે એવો પણ આગ્રહ રાખીએ અને ઈચ્છા ધરાવતા હોય છે કે કંઈક એવી ચટપટી વાનગી જે ઇન્સ્ટન્ટ બની જતી હોય એ પણ આપણે સર્વ કરીએ, ફક્ત ડ્રાય નાસ્તા અને મીઠાઈથી ન ચલાવીએ. સાચી વાત કે નહીં? તો આવી જે રેસીપી છે કે આવી જે વાનગી છે આપણે હંમેશા શોધતા હોઈએ છીએ, કારણ કે આ વાનગી એવી હોવી જોઈએ કે જે ઝટપટ તૈયાર થઈ જતી હોવી જોઈએ અને ફક્ત એસેમ્બલિંગ કરી શકો અને એની જે સામગ્રી છે એ તમે અગાઉથી બનાવીને મૂકી શકો એવી હોવી જોઈએ, જેથી કરીને તમે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ત્યારે તરત જ બનાવીને સર્વ કરી શકો. પ્લસ ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે ખબર નથી હોતી કે આજે કેટલા ગેસ્ટ આવવાના છે, એટલે એવી વાનગી આપણે પસંદ કરતા હોઈએ છે કે જે બનાવીને તમે મૂકી રાખી હોય તો 4-5 દિવસ સુધી એ વસ્તુ કે એ વાનગી તમે સર્વ કરી શકો, કારણ કે ગેસ્ટ તો અલગ અલગ આવતા હોય છે. તો આજે એવી જ એક મસ્ત મજાની હું તમારા માટે વાનગી લઈને આવી છું અને એ છે ટનાટન ટોસ્ટ. નામ કેટલું મસ્ત છે, બરાબર ને? એના સાથે સાથે એનો ટેસ્ટ પણ એવો ટનાટન છે. આ જે વાનગી છે એ સ્ટ્રીટ સ્ટાઇલ વાનગી છે, એટલે કે તમે લારી પર કે ખૂંચા પર આ વાનગી તમને ખાવા મળે છે અને આજે એ જ સ્વાદ તમને તમારા ઘરે મળવાનો છે. એનું કારણ છે એની ચટણી, અને આ ચટણીની જે રેસીપી છે મેં અગાઉ તમને આપેલી છે, એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, એટલે આ ચટણી કેમ બનાવી એ તમે જોઈ લેજો અને એ પ્રમાણે ચટણી બનાવીને તૈયાર રાખી દેશો તો એ જે ચટણી છે એ તમે લગભગ 8 થી 10 દિવસ સુધી સરસ રીતે રાખી શકશો ફ્રીજમાં. અને પછી આ ટનાટન ટોસ્ટ તમને બનાવવા હોય તો ફક્ત એના માટે 5 જ મિનિટ લાગે છે. અને એમાં જે મસાલા સિંગ છે એ પણ તમે ઘરે જ બનાવી શકો છો, એની પણ રીત મેં તમને આપેલી જ છે, તો એ પણ તમે ઘરે બનાવી શકો છો અથવા માર્કેટમાં તો તૈયાર મળે જ છે. તો એકદમ ફટાફટ તૈયાર થઈ જતા એવા ટનાટન ટોસ્ટ બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. અને આ વાનગી છે એટલી ટેસ્ટી લાગે છે ને કે એક વખત તમે કોઈ પણ ગેસ્ટને સર્વ કરશો ને એટલે ચોક્કસથી એ તમને એની રીત તો પૂછવાના જ છે કે આ વાનગી તમે કેવી રીતે બનાવી છે. તો ચાલો હવે આ જ વાનગી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. હવે ટોસ્ટ માટેનું ટોપિંગ તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલા આપણે મસાલા સિંગ લઈશું, લગભગ 2 ટેબલસ્પૂન મસાલા સિંગ લેવાની છે. એની સાથે તીખી બુંદી એટલે કે મસાલા બુંદી આપણે ઉમેરી લઈશું, એ પણ 2 ટેબલસ્પૂન લઈશું. આ વાનગી એવી છે ને કે ઘરે કોઈ ગેસ્ટ આવતા હોય દિવાળી વખતે તો તમે આવું પ્રિપેર કરીને રાખ્યું હોય, ચટણી બનાવી લીધી હોય અને મસાલા સિંગ બનાવીને રાખી હોય તો તમે ફટાફટ 4 થી 5 મિનિટમાં તૈયાર કરી શકો છો. હવે એની અંદર 1 ટેબલસ્પૂન સેવ ઉમેરી લઈશું, બારીક ચોપ ટમેટા છે 1 ટેબલસ્પૂન લઈશું, થોડી કોથમીર ઉમેરી લઈશું અને જે આપણે ચટણી તૈયાર કરી હતી એ લગભગ 1 ચમચી જેટલી ઉમેરશું, વધારે નથી ઉમેરવાની, 1 થી 2 ચમચી જેટલી જ ઉમેરવાની છે. ચાટ મસાલો ઉમેરી લઈશું, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી લઈશું. હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. જુઓ એકદમ ટેસ્ટી ટોપિંગ તૈયાર થઈ ગયું છે અને આ ટોપિંગને આપણે જ્યારે પણ સર્વ કરીશું ટોસ્ટ સાથે ત્યારે બહુ જ સરસ લાગશે અને બહુ જ ટેસ્ટી લાગવાનો છે. આમને આમ પણ ચાટ તરીકે પણ તમે ખાઈ જ શકો છો. આની અંદર હજી થોડા વેજીટેબલ્સ એટલે કે કેપ્સિકમ છે, એની સાથે તમે ટોમેટોસ પણ થોડા વધારે ઉમેરી શકો અને એવી રીતે જો તમે ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે. સાદા મમરા સાથે પણ બહુ જ સરસ લાગવાનું છે. હવે આપણે એને એસેમ્બલ કરી લઈશું. એના માટે આપણે ટોસ્ટને આપણે ડીપ કરવાના છે ચટણીમાં અને પછી એસેમ્બલ કરવાના છે. તો હવે આપણા ટનાટન ટોસ્ટ માટે ટોપિંગ તૈયાર છે, ચટણી તૈયાર છે. તો હવે ટનાટન ટોસ્ટને ફટાફટ આપણે એસેમ્બલ કરી લઈએ. જો અત્યારે મેં આ વ્હીટ એટલે ઘઉંના ટોસ્ટ લીધેલા છે, તમે કોઈ પણ ટોસ્ટ લઈ શકો છો. અને સૌથી પહેલા આ જે ટોસ્ટ છે એને આ ચટણી જે આપણે બનાવી છે એની અંદર ડીપ કરવાના છે. આ રીતે ડીપ કરી લેવાના છે અને ડીપ કરી અને પછી એને પ્લેટમાં લઈ લેવાના છે. આ રીતે બધા ટોસ્ટને આપણે ડીપ કરી લઈશું, જેથી કરીને એનો જે સ્વાદ છે એ બહુ જ સરસ આવશે અને ચટણી છે એ સરસ રીતે ટોસ્ટમાં અંદર પણ ઉતરી જશે, એટલે ટોસ્ટ જરા પણ ફિક્કો નહીં લાગે અને એનો સ્વાદ વધારે સરસ આવશે. આ રીતે પ્રોપરલી આપણે એને ડીપ કરી લઈશું. પણ હા, એટલી બધી વાર પણ ડીપ નથી કરવાના કે એ એકદમ શોક થઈ જાય, એટલે કે એની અંદર તૂટી જાય, એમ કે એને આ રીતે ઉપરથી થોડા ચટણી એની અંદર આપણે લઈ લેવાની છે અને તરત જ એને બહાર કાઢી લેવાના છે. આમ કરવાથી થોડા ક્રન્ચી પણ રહેશે અને થોડા સોફ્ટ પણ લાગશે.
આ રીતે આપણા જે ટોસ્ટ છે એ ડીપ થઈને રેડી થઈ ગયા છે. હવે એના પર આપણે જે ટોપિંગ તૈયાર કર્યું હતું એ મૂકી દઈશું. એકદમ ટેસ્ટી ટોપિંગ છે. આ ટોપિંગને આપણે મૂકી દઈશું. હંમેશા છે ને આ ટાઈપની વાનગી બધાને બહુ જ ગમતી હોય છે. જ્યારે કોઈ આપણા ઘરે ગેસ્ટ આવતા હોય અને ત્યારે તમે એને આવી વાનગી જો સર્વ કરો તો આ તમારા માટે પણ મહેનત ઓછી થઈ જશે અને આવનારને પણ એવું થશે કે કંઈક નવું બનાવ્યું છે અને કંઈક એકદમ ટેસ્ટી બનાવ્યું છે અને લોકોને પણ બહુ જ ગમી જશે. અને બનાવવામાં તો ખૂબ ઇઝી છે જ. એટલે આ રીતે નવી નવી વાનગી જો તમે સર્ચ કરતા રહો અને નવી નવી વાનગી બનાવતા રહો તો ઘરના પણ ખુશ અને તમે પણ ખુશ. જો સરસ રીતે ફેલાવી લીધા છે. હવે એના ઉપર થોડી સેવ છાંટી લઈશું. થોડી ચીઝ લઈશું. જો તમને ગમે તો લઈ શકો છો, નહીં તો ચીઝ ના લ્યો તો પણ આમને આમ પણ એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. એટલે થોડી ચીઝ છાંટી લઈશું. આપણે ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું. દિવાળી વખતે હંમેશા આપણે ડ્રાય નાસ્તા શોધતા હોઈએ છીએ, પણ એની સાથે સાથે આવા નાસ્તા પણ એટલા જ જરૂરી હોય છે કે ઘરે ગેસ્ટ આવે ત્યારે આપણે એને શું સર્વ કરવું. તો મસ્ત મજાના ટનાટન ટોસ્ટ ફટાફટ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. ટનાટન ટોસ્ટ તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. બહુ જ ટેસ્ટી દેખાઈ રહ્યા છે. અને આ જે ટોસ્ટ છે એ તમે એકવાર બનાવશો, સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકો છો અને સ્નેક્સમાં પણ, ઇન્સ્ટન્ટ અને ઇઝી સ્નેક્સમાં પણ તમે આ ટોસ્ટને સર્વ કરી શકો છો. એનો લુક પણ બહુ જ સરસ આવે છે અને એનો ટેસ્ટ તો એકદમ ચટપટો છે. તો આવા મસ્ત મજાના ટોસ્ટ આપણે તૈયાર કર્યા છે. અને દિવાળી માટે ખાસ સ્પેશિયલી જ્યારે તમારા ઘરે કોઈ અચાનકથી ગેસ્ટ આવી જાય તો તમે થોડી પ્રિપરેશન કરીને રાખી હોય, એટલે કે ચટણી બનાવીને રાખી હોય અને મસાલા સિંગ તૈયાર હોય તો મસ્ત મજાના મસાલા ટોસ્ટ એટલે ટનાટન ટોસ્ટ ફટાફટ તૈયાર થઈ જાય છે. થોડી ચીઝ છીણી લઈશું. થોડી કોથમીર ઉપરથી ભભરાવી લઈશું. મસ્ત મજાના ટોસ્ટ તૈયાર છે. આવી જ નવી વાનગીઓ સાથે, ચટપટી વાતો સાથે, ચટપટી વાનગીઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.